अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, ધોરણ 9 આજે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીશું। આંકડાશાસ્ત્રમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે બનાવવું એ 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાય છે। આજે આપણે એની વિશે ચર્ચા કરીશું કે ભાઈ તમને એમ પરીક્ષામાં પૂછે કે ભાઈ આટલી આ માહિતી તમે આપવામાં આવેલી છે। દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે, વન મહોત્સવ દરમિયાન 100 શાળા પૈકી પ્રત્યેક શાળામાં 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા। તેમાંથી 1 મહિના પછી બચી ગયેલા છોડની સંખ્યા નીચે મુજબ હતી। તો આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો એમ તમને પૂછે। આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો એમ તમને પૂછે મિત્રો। તો આપણે કઈ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું? તો સૌપ્રથમ આપણે અહીંયા નાનામાં નાની સંખ્યા કઈ છે એ જોઈએ આપણે। તો તમામ 100 છોડ આપેલા તમને, કેટલા છોડ આપેલા છે? 100 છોડ। આ 100 છોડમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે આ રહી 23 કે એવી સંખ્યા નાની, સૌથી નાની સંખ્યા છે 28 છે, બરાબર। અહીંયા આગળ આ રહી 23, આ રહી, આ નાનામાં નાની સંખ્યા છે, બરાબર। અને મોટા મોટી સંખ્યા કઈ છે? આમાં જોઈએ તો મોટા મોટી સંખ્યા તમારી આવશે એ આ રહી 96, 98 બી છે, આ રહી 98 છે મોટા મોટી, હે ને 98। એનાથી મોટી છે કોઈ? એનાથી મોટી હોય તો જોવાનું આપણે, નથી, મોટા મોટી 98 છે। તો આપણે એવા વર્ગ બનાવીશું કે જેથી આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવામાં સરળતા પડે। તો પહેલો વર્ગ લઉં, આ વર્ગ લઉં 20 29, આ રહી જુઓ 20 29, આ 20 29 વર્ગ, આને વર્ગ કહેવાય। 20 29 પહેલો વર્ગ। બીજો વર્ગ કયો આવશે? 30 39। ચોથો કયો આવશે? 40 49। પછી કયો આવશે? 50 59। પછી કયો આવશે? 60 69। આવા વર્ગો આવશે। ક્યાં સુધી બનાવવાના? તો કે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા 98 છે। 98 સુધી આપણે વર્ગો બનાવવાના મિત્રો। જો અહીંયા વર્ગો બનાવ્યા છે, અહીં આ રહ્યા વર્ગો મિત્રો, આ પ્રમાણે આપણે વર્ગો બનાવીશું। જો બચી ગયેલા છોડની સંખ્યા, કેટલા છોડ બચી ગયા છે? તો નાનામાં નાની આપણું વર્ગ કઈ સંખ્યા હતી? 23। તો મોટા મોટી કઈ હતી? 98। તો 98માં આવી ગયા, 90 99 98 આવી ગયા। નાનામાં નાની કઈ હતી? 23। તો 23 આમાં પહેલા વર્ગમાં આવી ગયા। 20 29માં પહેલો વર્ગ આવી ગઈ, પહેલી સંખ્યા આવી ગઈ। તો આ રીતે આપણે વર્ગો બનાવીશું। તો પહેલો વર્ગ કયો બનશે? 20 29। બીજો કયો બનશે? 30 39। ત્રીજો કયો બનશે? 40 49। પછી કયો બનશે? 50 59। પછી 59 થી 70, પછી 70 થી 79, 80 થી 89, 90 થી 99। આને વર્ગો કહેવાય મિત્રો। આ વર્ગોની અંદર મિત્રો પહેલી જે સંખ્યા છે એને અધસીમા કહેવાય। શું કહેવાય? અધસીમા। આ 20 અધસીમા, અને આને ઉધસીમા કહેવાય। આ બધી ઉધસીમાઓ અને આ અધસીમાઓ। તમને પૂછે કે ભાઈ 20 29 વર્ગમાં અધસીમા કઈ? તો કે 20। ઉધસીમા કઈ? તો કે 29। પછી એમ પૂછે કે 30 39 વર્ગમાં અધસીમા કઈ? તો કે 30। ઉધસીમા કઈ? તો કે 39। ત્યાં રીતે વર્ગો તમારે બનાવી દેવાના મિત્રો। આ વર્ગો કઈ રીતે બનાવવાના? જે નાનામાં નાની સંખ્યા હોય એ પહેલા વર્ગમાં આવી જવી જોઈએ, અને જે મોટા મોટી સંખ્યા હોય રકમની અંદર એ છેલ્લા વર્ગમાં આવી જવી જોઈએ। આને વર્ગો કહેવાય। અને આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી થઈ? તો 20 થી 29 ગણો, 10 સંખ્યા થશે। તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી? 10। બીજાની પણ 10 થશે, ત્રીજાની પણ 10 થશે, ચોથાની પણ 10 થશે।
એમ તમામ વર્ગોની વર્ગ લંબાઈ કેટલી થશે? 10. તો અહીંયા તમને એક એક માર્કના 3 પ્રશ્નો મળ્યા મિત્રો. એક પ્રશ્ન કઈ મળ્યો તમને કે અધસીમા કોને કહેવાય, ઉધસીમા કોને કહેવાય અને આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી. ખાલી જગ્યામાં પૂછે મિત્રો તમને એક એક માર્ક્સની. આ ધ્યાન રાખવાનું, તમે યાદ રાખવાનું મિત્રો કે ભાઈ 20, 29 વર્ગની વર્ગ લંબાઈ કેટલી? તો ગણવાનું 20 થી 29. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. 10 સંખ્યા થઈ. તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ 10, બીજાની પણ 10 થશે, ત્રીજાની બી 10 થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? વર્ગ લંબાઈ ખ્યાલ આવી ગયો તમને કમ્પ્લીટ? ચલો હવે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવીએ. તો હવે તમારે ગણવાનું કે 20 બી આવી જાય, 29 બી આવી જાય અને એની વચ્ચેની સંખ્યાઓ એ કેટલી છે રકમની અંદર એ તમારે ગણવાની મિત્રો. તો તમારે આ રીતે મિત્રો ગણવાની. જુઓ, 20 થી 29 કેટલી સંખ્યાઓ છે? તો સંખ્યાઓ કઈ છે? 20 થી 29. તો આમાં ગણો 20 છે, આમાં નથી, આમાં 20 છે નથી. આ રે 20, 29 પછી 28 આવી જાય, 1 આ નથી, આ 23 આવી ગઈ, 2 આમાં 20, 29 નથી, 20, 29 પછી આમાં નથી, આમાં છે આ રે 3, 27, 3 આમાં નથી, આમાં નથી, આમાંય નથી, આમાંય નથી. તો 20 અને 29 વચ્ચે કેટલી સંખ્યાઓ છે રકમની અંદર? કુલ 3 સંખ્યાઓ છે. 3 સંખ્યાને આપણે કઈ રીતે બતાવીશું મિત્રો? આ રીતે બતાવીશું. જુઓ, 3 લીટી કરીશું, 1, 2, 3. અહીં સંખ્યામાં લખીશું, ફિગરમાં, આંકડામાં 3 સંખ્યા. એ રીતે બીજો વર્ગ 30, 39. તો 30, 39ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 30 પણ આવી જાય, 39 બી આવી જાય અને એની વચ્ચેની આવી જાય. એવી સંખ્યાઓ કેટલી છે? તો આપણે પછી રકમમાં જોઈશું મિત્રો. 30, 39 જો આમ ભરવાનું તમારે, 30, 39 અહીંથી ગણતા ગણતા આવવાનું કેટલી સંખ્યાઓ છે? તો આ જો 30 સંખ્યા નથી, આમાં કોઈ નથી, 30 વાળી નથી, આમાં કોઈ નથી, આમાં નથી, આમાંય નથી, આમાંય નથી. 30, 39 આ રે 1, 38 પછી 2, 31, 35, 3, 3, 3, 4, 5, 6, 6, 6, 6, 6, 7, 8, 8, 8, 8, 9, 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 10, 11, 12, 12, 12, 12, 12, 13. એવી 14 સંખ્યા મિત્રો. આપણે 13 ગણી પણ 14 સંખ્યા છે. તો 30 અને 39 14 સંખ્યા તમે લખવાનું કઈ રીતે મિત્રો? આ રીતે જુઓ, 30, 39, 14 સંખ્યાઓ છે. તો આ આમ બીટી પાડવાની, 1, 2, 3, 4 આડી કરી 5, પછી બીજી 5, 1, 2, 3, 4 આ લીટી કરવાની 5, તો 5 ને 5 10 અને 4ની 4 લીટી કરવાની, 1, 2, 3, 4 તો કુલ 14 સંખ્યા થઈ. એ લખવાનું તમારે 14. ખ્યાલ આવી ગયો મિત્રો? તો 5ને આ રીતે લખાય, બીજા 5ને આ રીતે લખાય અને 4ને આ રીતે લખવાનું. તો 5 ને 5 10 તો 4, 14 સંખ્યા. એ રીતે 40, 49 કેટલી સંખ્યાઓ છે? કે 5. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? આ રીતે પછી 40, 49 કેટલી સંખ્યાઓ છે એ લખી નાખવાની. આ 50, 49 કેટલી સંખ્યાઓ છે એ લખી નાખવાની. અને કુલ છોડ કેટલા હતા રકમમાં આપણા? 100 છોડ. તો આ બધી સરવાળો 100 થવો જોઈએ. કુલ 100 સરવાળો થવો જોઈએ. 100 સરવાળો ના થાય તો સમજી લેવાનું ગણવામાં કંઈ ભૂલ થઈ છે, ફરી રકમ આપણે ચેક કરી લેવાની. તો આ રીતે તમારા આવૃત્તિનો કોષ્ટક તમારે તૈયાર કરવાનું મિત્રો. સ્વાધ્યાય 14.2માં દાખલા આપેલા છે એ ઘરે બેસીને મિત્રો આ રીતે તમે ગૃહ કાર્ય કરજો. તો થેન્ક યુ.